મિત્રો, કિસ્મતમાં શું લખેલું છે ખરેખર ખબર નથી. નર્મદા નદીમાં નાવા ગયેલા એક યુવકને અચાનક મગર ખેંચી ગયા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે હાપેશ્વર નર્મદા નદીમાં નાવા ગયેલા યુવકને એક મગર ખેંચી ગયો. સ્થાનિક લોકોએ જોયેલા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યા છે કે જે યુવક નાવા ગયા હતા એ યુવકને મગર ખેંચી ગયો હતો અને એ મગરે પકડ્યો હતો એને છૂટવાની ઘણી કોશિશ કરી, પરંતુ મગર તો મગર જ હોતા હોય, ક્યોંકि એ મગર ક્યારે આપણને છૂડી ના શકે. તો મગરે શું કર્યું કે એ યુવકને અંદર ડૂબાડ્યો હતો અને બહાર 2-3 વાર નદી કાંઠે આવતા અને અંદર લઈ જતા, નદી કાંઠે આવતા અંદર લઈ જતા, એવી ઘટનાઓ ઘટતી હતી. આ સ્થાનિક લોકો, જે ગામ લોકો હતા, એમને જોયા હતા. ત્યારે તરત ત્યાં દોડી ગયા હતા, એમને બચાવવાની કોશિશ કરી, પરંતુ એમને બચાવી ના શક્યા. છેવટે યુવકનું ઘટના સ્થળે મોત થયું. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે હાપેશ્વર નર્મદા નદીમાં મજા મારવા ગયેલા એક યુવકને મગર ખેંચી ગયો હતો. દુઃખદ ઘટના સાથે એમનું મોત નીપજ્યું છે. સ્થાનિક લોકો બચાવવા માટે દોડી ગયા હતા, પરંતુ એમને બચાવી ના શક્યા. છેવટે એ યુવકનું મોત થયું છે. તો સ્થાનિક લોકોને ખબર પડી હતી, તેમ ગામના સરપંચને અને વન વિભાગને પણ ખબર પડી હતી. ત્યાં દોડી આવ્યા હતા અને એમને કેવી રીતના આવી ઘટના ઘટી એ માટે પણ તપાસ કરી હતી. પરંતુ મિત્રો, આના પહેલાં પણ ઘણી ઘટના ઘટી ચૂકી છે અહીંયા આગળ. કેમ કે નર્મદા એક નદીના હાપેશ્વર પણ એક મેળો ભરાય છે, ત્યાં આગળ પણ ઘણા બધા લોકો નાવા જતા હોય તે ડૂબી જતા હોય છે. એવી ઘટના પણ સામે આવે છે. પરંતુ મિત્રો, આ અલગ જ ઘટના સામે આવી છે કે એક નદીમાં મજા માણવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો હતો અને એમને ખબર પણ ના પડી કે મગર ખેંચી ગઈ. છેવટે એ ઘટના સ્થળે એ યુવકનું મોત થયું છે. જ્યાં મિત્રો આ ઘટના હતી ગઈકાલની. તો મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયો તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું ભૂલતા નહીં.